વિધિ મિત્યાગનથી મલિન તયા નિજ ભાવ અભાવ થતાનો સહજ રૂપ દર્શન શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ અહીંયા બિરાજમાન છે. પાંચમા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. પેજ નંબર 151. એમાં શ્વેતાંબર મત કથિત જે દેવગુરુ અને ધર્મનું જે સ્વરૂપ છે એ અન્યથા છે, જૂઠું છે, વિપરીત છે. જે શ્વેતાંબર સંપ્રદાયમાં દેવાદિનું જે સ્વરૂપ બતાવ્યું છે એ વિપરીત છે. એટલું જ નહીં, એ વિપરીત કેવી રીતે છે એનું જે ખંડન કર્યું છે, થોડું અવાજ જોઈશે. તો એમાં લોજિકથી, ન્યાયથી, આગમનો આધાર આપીને, યુક્તિથી અનેક રીતે આધાર લઈને ખંડન કર્યું છે. એની ચર્ચા આપણે અહીંયા પ્રારંભ કરીએ છીએ. એના પહેલા જે ગુરુદેવશ્રીનું જે પ્રવચન ચાલે છે, ગઈકાલે બી થોડોક આપણે એનો અંશ લીધો હતો. ઘણાને એવું થાય કે શું કહેવા માંગે છે. ઘડીમાં કહે કે 6 દ્રવ્ય જ્ઞેય છે, જ્ઞાનની પર્યાયને ન માને તો મિથ્યા દૃષ્ટિ છે. ઘડીમાં કહે કે એટલો જ આત્મા નથી. શું છે આ બધું? તો એમાં જેટલો બી મૂળ વાત, એમાં જે સાર છે એ સાર એટલો છે કે આત્મા જ્ઞાતા અને જે 6 દ્રવ્ય જ્ઞેય બને છે, સાંભળજો બરાબર, લોકના 6 દ્રવ્ય જ્ઞેય બને છે, એમાં 6 દ્રવ્ય જ્ઞેય બને છે એને જાણે છે એ મુખ્યતા નથી. સાંભળજો, એકદમ સરળ કરવું એનો અર્થ છે. અહીંયા લોકાલોકને જાણે છે એ કોઈ વિશેષતા બતાવી નથી. ઘણી વાર પહેલા બી આવી ગયું કે એટલો જ નથી, એટલી પર્યાય જેટલો જ નથી. અહીંયા એનાથી ઉપર ચડીને વાત કરી કે એનાથી સિદ્ધ શું કરવું છે. એનાથી સિદ્ધ કરવું છે કે હું સર્વસ્વ રૂપે ચૈતન્ય સ્વરૂપ છું, જાણવા રૂપે પરિણમું છું. એનો અર્થ કે હું ચૈતન્ય સ્વરૂપ છું. સર્વસ્વ મારું જે છે ચૈતન્ય છે. ચૈતન્ય મારું સર્વે છે. હું ચૈતન્ય શક્તિ, ચેતના મારું કાર્ય. ચારે કોરથી જોવામાં આવે તો મારું સર્વસ્વ એ ચૈતન્ય છે, અથવા હું ચૈતન્ય સ્વરૂપ છું. પછી 6 દ્રવ્ય જ્ઞેયને હું જ્ઞાતા, એ ભેદની વાત તો શું કહે. ગુરુદેવશ્રી તો નીચે ઉતરીને બી વાત કરી કે કર્મ અને પુણ્ય અને પાપ ને એની, એ તો મારી દુનિયાની વસ્તુ જ નથી. એની ઉપરથી ભેદ કરવાની ને એના ભેદ સમજવાની તો જરૂર જ નથી. પણ અહીંયા તો આત્મા નામની જે વસ્તુ છે, આત્માની જે સ્વરૂપ છે, એમાં આત્મામાં અનંત શક્તિઓ એક એક નૈકને આધારે એ અનંત શક્તિઓ એને જાણે. એ અનંત શક્તિઓ અને એનું જે પરિણમન જ્ઞાન લીધું ને જ્ઞાનની ઓરથી ગેયોને બધાને લોકાલોકને પૂરું જાણે, તો કહે છે કે એ પણ અહીંયા વાત નથી, એમે નથી અને એટલો છે એમે નથી. તો છે શું? પછી કહેવું શું છે? પહેલા આગળ તો બધી સિદ્ધિ કર, એટલું જ કહેવું છે કે હું ચૈતન્ય સ્વરૂપ છું. બધા બધું માંડીને સિદ્ધિ શું કરવાની છે? હું તો ચૈતન્ય સ્વરૂપ છું. જાણવાના અંશની ઓરથી હું જાણનારો છું એ કાઢવાનું છે. હું આને જાણું છું ને આટલું જાણું છું એ વિષય નથી.
એક. બીજો વિષય એ છે કે જાણનારો છું એટલે કરતા નથી, અકર્તા છું. 2. ત્રીજું કે હું જ્ઞાતા અને જ્ઞાન મારું કાર્ય, અને એ જે સ્વયંને જાણતું બધાને જાણે છે એવું સ્વપર જ્ઞેય. તો કે અનુભવના કાલમાં આવા ભેદ પણ પોસાતા નથી, એનો પણ વિકલ્પ નહીં. અરે હું ગાયક છું એટલો વિકલ્પ પણ બોજો છે, અને એ પણ એક પ્રકારથી આકુલતા છે. તો એવી આકુલતાના નિમિત્ત રૂપ એવો વિકલ્પ પણ નહીં. અરે હું જ્ઞાન સ્વરૂપ છું તો છું, પછી એનું કહેવાનું ને એનો વિકલ્પ ને એને બતાવવાનું એ તો સમજવાના પ્રસંગમાં હતું. અનુભવના પ્રસંગમાં હું ગાયક છું એમ પણ નહીં. ગાયક છું તો રહે ને એમાં ગાયક પણ અનુભવ કર. ગાયક પણ રહે એટલે શું? મજા કર. જ્યારે તું ગાયક પડે છે, જ્યારે તું જાણવાના સ્વરૂપે છે, તું જાણવામાં આવતા જ્ઞેયો અને એમાં થતી પરિસ્થિતિ અને એમાં જે ઉદયમાં થતા સંયોગમાં શરીરના આકાર પ્રકારો, એનાથી તારે શું મતલબ છે? જ્યારે તું જાણવા સ્વરૂપે છે અને જાણવામાં આવવાવાળા પરજ્ઞેય છે અને જાણવા રૂપમાં એ આવી ભળતા નથી, તો પછી તારે હું જ્ઞેય અને એક હું જ્ઞાયક ને એક જ્ઞેય અને વળી પાછું એ જાણવા સ્વરૂપે પરણવું છું એ બી હું મારું જ્ઞેય, એટલા બધા ભેદ કરવામાં તને બોજો નથી લાગતો? સમજાઈ ગયું ને? તો સમજવાની બધી ક્રિયાઓ હતી, સમજાઈ ગયા પછી બસ. તો એ શરીરમાં આવે ઉથલપાથલ થાય તો મારે શું લેવા દેવા? એવી રીતે હું તો ચૈતન્ય સ્વરૂપ છું, સર્વસ્વ રૂપે ચૈતન્ય સ્વરૂપ છું, અને ચૈતન્ય મારું સર્વસ્વ છે, એ મારી દુનિયા છે. એ દુનિયામાં તું નિર્વિકલ્પ થઈ અને જ્ઞાતા દ્રષ્ટા રૂપે જે રહેવા વાળો છે એને વિકલ્પ હોય નહીં. એ રીતે આખો આનો સાર આ છે. તો તમે અટવાઈ જશો. ઘડીમાં કહે જાણે છે ને ઘડીમાં કહે છે જાણે છે, એટલું નથી અને એમ પણ નથી તો કેમ છે એટલું. આ ઘડિયાળ જણાય તો ઘડિયાળ સાથે તારે શું સંબંધ? અરે જાણવાની ક્રિયા સાથે તું શું સંબંધ? હું તો ચૈતન્ય સ્વરૂપ છું એ સિદ્ધિ થઈ. ચૈતન્ય સ્વરૂપ છું એટલે કેટલી વાતો સિદ્ધ થઈ કે આ હું નથી. ચૈતન્ય સ્વરૂપ છે એટલે એ વાતની પણ સિદ્ધિ થઈ કે હું એનો કરતા નથી. ચૈતન્ય સ્વરૂપ છું એટલે કે જાણવા રૂપે પરિણમવામાં એની જરૂર નથી. આ બધી રીતે જે પરાધીનતાની જે આદતો અને જે પરાધીનતાનું સેવન હતું એ બધું મટી ગયું. એનું નામ ચૈતન્ય સ્વરૂપે છે. પછી કેટલી દ્રવ્ય ગુણ પર્યાય તણે મહેન્દ્રભાઈ કેટલી લાલી ખીલી છે, ખ્યાલ આવે કે નહીં ભાઈ? જબરજસ્ત એ રીતે છે. આ ગજબની વાત છે ભાઈ. જો અવિભાજ્ય એકાઈ એ દ્રવ્ય, એની મહિમા થાય એ ગુણ, અને જેની લીલાઓ છે એ પર્યાયો, અને હું તો એક ચૈતન્ય સ્વરૂપ લીલાધર છે. એટલે આખી વાત જ પતાઈ ગઈ. એ બધામાં એ ભેદ પણ હું નહીં. કેટલું સરસ! દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય અખંડ રૂપે લીધું. દ્રવ્ય પણ શું? ચેતન. ગુણ દ્રવ્ય શું? ચેતન. ગુણ ચૈતન્ય. પર્યાય ચેતના. ચારે કોરથી જોઈએ તો શું છે? અને ક્ષેત્ર બી લઈ લો સાયલેન્ટ. તો ચેતન ચેતન ચેતન. તો કયા પદાર્થ સાથે કયા પ્રકારનો સંબંધ ચેતન જોડે થયો છે? અને જાણવા રૂપે પરિણમે છે એટલું બતાવીને હું જાણું છું, લોકાલોકને જાણું છું, એ તારી પ્રેસ્ટિજિયસ વસ્તુ નથી. હું ચેતન સ્વરૂપ છું. ખ્યાલ એના પર આવવાનું છે. નહીં તો વળી પાછું એક સમયની જ્ઞાનની પર્યાયમાં લો ભાઈ માન આટલું જાણું ને બધું જાણું ને લોકાલોકને જાણું. એટલે લોકાલોકને જાણવામાં કોઈ સુખનું પ્રયોજન નથી. હું જાણવાનું સ્વરૂપ મારું છે, એનાથી સુખના પ્રયોજનની સિદ્ધિ થાય છે. કુલ મળીને કાંઈ ખબર ના પડી હોય તો આટલી તો ખબર પડે કે નહીં પડી? એને કહે કે ગુરુદેવશ્રી જે મને પછી સૂક્ષ્મ છે, ઘણું સૂક્ષ્મ છે, પણ એનો સાર આ છે. પ્રકાશભાઈ ખ્યાલ આવ્યો? હું જ્ઞાનમાં જ્ઞાનની સ્થાપના કરો, મતિ જ્ઞાનમાં મતિ જ્ઞાનની સ્થાપના નહીં કરો. મતિ જ્ઞાનમાં જ્ઞાનની સ્થાપના કરો. મતિ જ્ઞાનમાં મતિ જ્ઞાનની સ્થાપના કરશો તો ગાઢરૂપ જ્ઞાન, ઇન્દ્રિયોના અવલંબનથી બધા પૂતગલોનું જાણવું થાય, એના ભેદ એ બધામાં કોણ વ્યાપે છે? તો જ્ઞાન. તો મારું સ્વરૂપ જ્ઞાનથી બનેલો છું. પછી મતિના ભેદ, કેવલના ભેદ ને એ બધા ભેદોમાં મારે નથી ઉલझવું. એટલે ઘણી બધી મેટર છે આમાં. ગુરુદેવશ્રી કહે છે કે અંતિમ શ્લોકો છે તો સાર તો આવી જ જાય ને. હા, અને અહીંયા તો મહેન્દ્રભાઈ એટલી ઉપર જઈને વાત કરી કે હું જ્ઞેય છું ને, એ બી નહીં કે હું જ્ઞેય છું એમાં બી અનુભૂતિ નથી રહેતી. અને હું સ્વજ્ઞેય બી જ્ઞેય છે એવી વાત હતી. એમાં શું મોટી વાત છે? જ્ઞાન સ્વયં જ્ઞાન રૂપે પરિણમે છે ને બધાને જાણે છે. નવાઈ કઈ નથી જાણતો અથવા જાણે છે તો એવો થઈ જાય છે
અથવા બીજાથી જાણવું પડે છે એવું બધું કે તો આશ્ચર્ય લાગે કે આવું કેવી રીતે જાણવાના સ્વરૂપે એમ લેતા બધી જ પરાધીનતાઓ નીકળી ગઈ તો કરી વાત પતી ગઈ. પછી એનાથી નીચે ઉતરીને હું દુકાને જઉં ને કમાવું ને પછી ખરીદી કરીને આવું ને ભોગ સામગ્રી લાવું ને ભોગવું, એની તો ગુરુદેવજી કહે છે કથા જ નથી, એ તો કે તારા વસ્તુમાં જ નથી. પાપની ને પાપ ક્રિયાઓની ને પછી પાછું દયાદાન વ્રત કરીને પુણ્ય કમાવું ને પાછું સામગ્રી મળે કે તો તારી દુનિયાની જ વાત નથી લાગે. ગજબ છે ભાઈ, આ તો હે ને પૂરેપૂરી વસ્તુ છે અંદર, સમજો. આ તો થોડોક અંશ આપણે લઈએ છીએ ને, કોઈ ખાસ વાત હોય તો એને પ્રકાશ પાડવાનો વિકલ્પ આવે છે, એ રીતે છે. જો અહીંયા હવે આપણે પાંચમા અધિકારમાં જે ગુરુના દેવના સ્વરૂપની જે ચર્ચા ચાલે છે, તો કે દેવનું જે સ્વરૂપ કહ્યું છે શ્વેતાંબર મતમાં એ વિપરીત છે. તો 3 આધાર લીધા હતા: આહાર, પછી નિહાર અને ઉપદેશ. 3ની ઓરથી જે એમને સ્વરૂપની રજૂઆત કરી છે શ્વેતાંબરોએ સ્વરૂપ કહ્યું છે કેવલીનું, જેન્દ્ર ભગવાનનું, એ ગલત છે. એનો અહીંયા નિષેધ કર્યો છે અને આધાર આપીને નિષેધ કર્યો છે, યુક્તિથી નિષેધ કર્યો છે. એમાં આહારની ચર્ચા ખૂબ થઈ ચૂકી છે. હવે ડાયરેક્ટ આપણે 151 પેજ ઉપર, બરાબર છે ને, નિહારની વાત આજે ચાલુ થાય છે. જો વળી તેઓ અન્ય પણ અવિવેકપણાની વાત કહે છે. અવિવેકપણાની વાત કહે છે, વિવેક જ નથી એમ. કેવડીને નિહાર કહે છે. કોને? કેવડી ભગવાન નિહાર એટલે ખ્યાલ છે, શૌચ ક્રિયા, હે ને, મલમૂત્ર ને ત્યાગની પ્રક્રિયા હજુ એમને ચાલુ છે, કેવલીને એમ કહે છે. એને ખરેખર તો જોવામાં આવે તો અહીંયા તો એમને આધાર લીધો છે ભગવાન મહાવીરનું ઉદાહરણ બનાવ્યું છે. અહીંયા પંડિતજી કહે છે કે તીર્થંકર જે જીવ, તીર્થંકરનો જે જીવ છે એ 3 જ્ઞાનનો ધારી, સમ્યક દૃષ્ટિ, ક્ષાયક સમગીતિમાંના પેટથી હોય છે. એવા જીવને જન્મથી નિહાર નથી હોતો. અતિશય છે ભાઈ. આહાર હોય ને નિહાર ના હોય, એને આપણને આપણી બુદ્ધિમાં બધું એમ લાગે કે આહાર લે અને નિહાર ના હોય, એનો નિકાલ માટે મલ નિવારણની પ્રક્રિયા ના હોય, શૌચ ક્રિયા, તો કે તીર્થંકર જીવોને તો એ રીતે હોય છે. બીજા અન્ય જે અર્યંતને પ્રાપ્ત થાય છે સામાન્ય કેવલી આદિ, એમને આહાર નિહાર નીચલી ભૂમિકામાં હોય છે. પણ કેવલ જ્ઞાન પ્રાપ્ત થતા એમના શરીરમાં પણ એવું અતિશય હોય છે કે ત્યાં કોઈ શૌચ ક્રિયા હોતી નથી. તો બી આ એવી અવિવેકપણાની વાત કરે છે. જો કેવડીને નિહાર કહે છે, રોગાદી થયા કહે છે, હે ને, આ જે લોહીનો ઝાડો થયો એમ કહે છે વર્તમાન સ્વામીને, એમ કહે છે. તથા કહે છે કે કોઈ આવી ગયો, કોઈએ તેજોલેશ્યા છોડી કે જે વડે વર્ધવાન સ્વામીને પેઠુંગાનો પેચીસનો રોગ થયો. વારંવાર તમે વિચાર તો કરો કેવી રીતે વારંવાર મનનું નિવારણ માટે, શૌચ ક્રિયા માટે જવું પડે, સમોસન છોડીને, કેવી કેવું સંભાવ છે. અને એ વાત બેસે છે, કોઈ યુક્તિ સંગત બી નથી. જેથી તેમને ઘણીવાર નિહાર થવા લાગ્યો, મતલબ કે દસ્ત થવા લાગ્યા, એમ લોહીના દસ્ત થવા લાગ્યા, એવું એમ ગુરુદેવશ્રીની પ્રવચનમાં લખ્યું છે, એમને કહ્યું છે ખુલાસા કે આવું શ્વેતાંબર સંપ્રદાય માને છે કે જે આવા મહાપુરુષો માટે આવી શૌચ ક્રિયા આદિ, નિહાર આદિ અને એવી રોગ સહિત વાળી ક્રિયા, દસ્ત કહો, મરડો કહો, એવી ટાઈપનું, તો કે આ બધા ગપ્પા છે. પણ તીર્થંકર કેવડીને પણ એવા કર્મોનો ઉદય રહ્યો અને અતિશય ન થયો. માની લો કે જો તીર્થંકર કેવડીને આવી પ્રકારનું ઉદય રહ્યો કર્મનો અને એમને એવું કોઈ અતિશય ના થયો કે નિહાર ન હોય એવું, તો ઇન્દ્રાદિક વડે પૂજ્યપણું કેમ શોભે? કે ઇન્દ્રાદિકને એવી ક્રિયાઓ નથી હોતી. એવી ક્રિયાઓ જો અગર અર્યંતમાં જોવા મળે તો ઇન્દ્રો એની પૂજા શું કામ કરે? ખ્યાલ આવે? એટલું હીનપણું તો દેવગતિના ઇન્દ્રોને, સૌદર્ભ ઇન્દ્ર આદિ દેવોને પણ એવું નથી હોતું. ત્યાં નથી હોતું એ પ્રમાણે આહાર નિહારની કોઈ વ્યવસ્થા કે વિજાતિની દોષ નથી હોતા. તો એવા ઇન્દ્રો દ્વારા જે પૂજ્ય છે એવા અર્યંત પરમાત્માને તમે એમ કહો કે નિહાર, શૌચ ક્રિયા જેવી હીન ક્રિયાઓ હોય છે કે એવું અતિશયને ન હોય, તો એ રીતે અર્યંત ભગવાન ઇન્દ્રો દ્વારા પૂજ્યપણાને કેમ પામે? કેવી રીતે શોભે? વળી તેઓ નિહાર કેવી રીતે કરે? આ પરિસ્થિતિ બતાવે. વિચારો કેવી રીતે કરે, ક્યાં કરે, ક્યાં જાય? એ પ્રમાણે અનેક વિપરીત રૂપ પ્રવૃત્તા કરે છે. ક્યાં સુધી કહીએ? કોઈ સંભવતી વાત જ નથી. જેમ કોઈ રોગાદિક
યુક્તિ છદ્મસની ક્રિયા હોય તેવી જ ક્રિયા કેવડીને પણ ઠરાવે છે. કેવી રીતે બને? જેમ કે આવું કેમ થતું હશે? મને એવું લાગે છે કે આ જે છદ્મસ જીવ જે છે, સંસારી જીવ, એ જીવ પોતાની ઓરથી કલ્પના કરે છે. એટલે કોઈ એમાં એને અતિશય મારી જ નથી શકતો. આપણે આવી બધી તકલીફો પડે અને આપણે આવું હોય તો એ બી તો મનુષ્ય છે, એમને બી તો આવું હોય. તો કહે છે કે દરેક મનુષ્યમાં પણ સમાનતા હોય એવું જરૂરી નથી. એ મહાપુરુષ છે અને નીચલી કક્ષાના જીવોની અને એની સમાનતા તું નહીં કર. એમ જો આટલું જ એની હારનું હતું. હવે ઉપદેશમાં પણ અન્યથા પણ અહીંયા કહે છે. સાંભળો, વર્ધમાન સ્વામીના ઉપદેશમાં હે ગૌતમ એમ વારંવાર કહેવું ઠરાવે છે એ લોકો, અને એ રીતે કહે છે. પણ તેમને તો પોતાના કાળમાં દિવ્ય ધ્વનિ સહજ થાય છે અને ત્યાં સર્વને ઉપદેશ થાય છે, એકલા ગૌતમને સંબોધન કેમ બને? અને એ લોકો એમના શાસ્ત્રોમાં કહે છે કે ભગવાનની વાણીમાં, મહાવીર ભગવાનની વાણીમાં હે ગૌતમ એમ સંબોધન કરીને ભગવાન કહે છે, ઉપદેશ આપે છે. તો કહે છે કે ભગવાનની વાણી એવી નથી હોતી, સર્વાંગ હોય છે અને કોઈ એકને સંબોધન કરીને નથી હોતી. અને ભલે બસ એવું અતિશય હોય છે કે ઓમ કહે, શાબ્દિક બી નથી હોતી, શબ્દો બી નથી હોતા, એકાક્ષરી છે, નિરક્ષરી છે. ખાલી કોઈ બી પ્રશ્ન કોઈને થાય તો એનો જવાબ શું? ઓમ કહે. અને એ બી મુખથી નહીં, ગળાથી નહીં, કંઠથી નહીં, સર્વાંગ ખરે છે. અને સામેવાળા જીવોને એના પ્રશ્નોનો ઉત્તરનું બધું સમાધાન થઈ જાય છે. ગુરુદેવ શ્રી એક વખત સમજાવતા હતા આ પ્રસંગ. તો કહે કે સમોષણમાંથી 4 જણ નીકળ્યા, એક જ સમયે ગયા ને એક જ સમયે નીકળ્યા. હે ને? તો એક જણ કહે છે કે ભગવાને તો આજે લોકોનું વર્ણન કર્યું, એક કહે છે કે ભગવાને તો આજે શુદ્ધાત્માની વાત બતાવી, એક કહે છે કે આજે તો ગતિના સ્વરૂપનું વર્ણન કર્યું. એ રીતે એમ કે હવે એક જ સમયમાં કહ્યું તો કે કેવી રીતે બને છે? તો કોઈને સંબોધીને કે કોઈને મુખ્ય લઈને કહે કે એ તો ઈચ્છા રહિત વાણી છે, નીચલી દશામાં થાય, વિદ્વાનોને હોય, મુનિરાજોને હોય, હે રાજન એમ સંબોધન કરે. કેમ કે રાગ સહિત વાણી હોય છે નીચે, ઉપર રાગ સહિત વાણી હોતી નથી. હું અહીંયા કહું ને કે રાજુભાઈ એનો અર્થ શું? કે રાગ છે, કેમ તમને જ મુખ્ય કર્યા? વિકલ્પ છે ને, વિકલ્પ આવ્યો ને. તો કે એવું ત્યાં ભગવાન નિર્મોહી છે, સંપૂર્ણ રાગનો ભાવ છે અને ઈચ્છા રહિત વાણી શરીરથી પુણ્યના ઉદયમાં એવા અતિશયમાં ઓમકાર ધ્વનિ કરે છે. તો ત્યાં તમે હે ગૌતમ વારંવાર કહો છો, એટલા માટે ઉપદેશનું સ્વરૂપ પણ તમારે ત્યાં ઠીક નથી. એમ આગળ ત્યાં સર્વને ઉપદેશ થાય છે, એકલા ગૌતમને સંબોધન કેમ મળે? હવે કેવડીને નમસ્કાર આદિ ક્રિયા ઠરાવે છે. ગજલ છે. એ લોકો એમ કહે છે, ગુરુદેવશ્રીના પ્રવચનમાં છે, આ બધું વાંચજો, કે જ્યારે કેવલી ભગવાનના જેમ સમોષણમાં આવે તો 4 બાજુના તીર્થધામોને વંદના કરીને બેસે છે. તીર્થધામની આવું બધું એ લોકો કહે છે. તો કહે છે કે વંદે કે ભાવ કયા ગુણસ્થાન સુધી રહે? છઠ્ઠા ગુણસ્થાનના ઉપર પછી વંદે કે ભાવ નથી રહેતો. છઠ્ઠા ગુણસ્થાનમાં આચાર્ય ને બધા મુનિરાજો, સામાન્ય જે મુનિરાજો, એમને પહેલા એમને નમસ્કાર કરે, પછી આચાર્ય સર્વપદ પરમેશ્વરી નમસ્કાર કરે, એમાં સામેવાળા સાધુને નમસ્કાર થઈ જાય. પહેલા આખો વ્યવહાર કેવી રીતે બનતો છે? વિચારો કે હજારો મુનિરાજનો સંઘ હોય, સામે આચાર્ય કુંદકુંદને બિરાજતા હોય, તો બધા જ આચાર્ય, બધા જ મુનિરાજો પહેલા તો કુંદકુંદેવને નમસ્કાર કરે. કયા ગુણસ્થાનમાં? છઠ્ઠા ગુણસ્થાનમાં. કોઈ મુનિરાજ ત્યાં 7મામાં ચાલ્યા ગયા શુદ્ધ ઉપયોગમાં, તો ત્યાં કોઈ અને સામે સાક્ષાત સિમંદર ભગવાન બેઠા હોય તો બી કોઈ નમસ્કારનો વ્યવહાર નથી હોતો. હવે જ્યારે શુદ્ધ ઉપયોગમાં ગયા પછી સીધા સળંગ થઈ જાય અને પછી પાછા સમોષણ ઇન્દ્ર લગાવે એટલે બધી ચારે દિશાઓના તીર્થધામોને શું સ્વયં તીર્થ છે, સ્વયં તીર્થના કરતા તીર્થંકર છે. હવે બાહ્ય તીર્થોને નમે ને એ બધું ઠીક નથી. અને ભાઈ આપણે જે ફોટા લગાવીએ સ્મૃતિરૂપ બધા તીર્થોના, સિદ્ધ ક્ષેત્રોના, તો સામે સાક્ષાત ભગવાન બિરાજમાન હોય તો આપણે ફોટાઓને નમસ્કાર કરીએ. ઉચિત નથી, એ ઠીક નથી, દોષ આવે છે એમાં. અને બધા તીર્થોને સામે સાક્ષાત ભગવાન છે, જીન પ્રતિમાજીન સારખી. ફોટાઓને તો પૂજ્ય છે જ નહીં, પણ ત્યાં સાક્ષાત ભગવાન બિરાજમાન છે તો બી ત્યાં આપણે ફરીને હાથ જોડીએ છીએ, એ ઠીક નથી, એ દોષ લાગે છે. અસાત ન થાય, ક્યારે ના થાય. સામે ભગવાન બિરાજમાન હોય તો ક્યારે ના થાય. સાક્ષાત બિરાજમાન છે, એમાં ફોટાઓને તો આમે ફોટા તો પૂજ્ય નથી. ખ્યાલ આવે કે તો
તો ઘણા લોકો કરતા હોય, એ તો સ્મૃતિ છે બાળકોને બતાવવા માટે કે આ બધા તીર્થો છે, આ છે, બાકી કોઈનું મહત્વ નથી. ભગવાનની પ્રતિમા છે ત્યાં તો વાત પતી ગઈ. ત્યાં મુનિરાજ આવે તો બી પહેલા ભગવાનને નમસ્કાર થાય, પછી મુનિને નમસ્કાર થાય. કારણ કે મુનિ સ્વયં પહેલા ભગવાનને નમસ્કાર કરે. આપણે બહારનો વ્યવહાર ઘણો બધો આપણે શનિવારના ક્લાસોમાં લીધેલો છે. પહેલાં ઘણા પ્રશ્નો બી આવતા હતા અને ઘણી ચર્ચાઓ પણ ત્યાં થઈ છે. અને ઘણા આપણા જેમ કે લાટા મંદિરમાં છે ને, આચાર્ય ગુરુકુલદેવનું એક કોતરણી છે, ડાયરેક્ટ પથ્થરમાંથી કોતરણી કરેલી હોય સિંગલ, અને ત્યાં એને પ્રતિષ્ઠા કરી હોય તો નમસ્કાર યોગ્ય છે. પણ પેલા કલર પૂર્યા હોય અને માટીથી બનાવ્યું હોય તો એવા રંગીન પ્રતિમાઓ આપણે ત્યાં પૂજ્ય નથી. અને એ તો એક સ્ટેચ્યુ છે. હા, ત્યાં સમયસાર બિરાજમાન કર્યો હોય એમની સામે તો સમયસારને નમસ્કાર થાય છે, કોઈ પાછળના પૂતળાને નથી થતા, સ્ટેચ્યુને નથી થતા. સ્મૃતિ માત્ર છે, સ્ટેચ્યુ કોઈ પૂજ્ય નથી હોતું. ખ્યાલ આવ્યો કે નહીં? એ રીતે સાથે સાથે એટલે કહું છું, ક્યારેક જોવામાં આવી જાય ને આપણને તો ભાઈ દોષ ટાળવો જોઈએ, ઠીક નથી. સાક્ષાત ભગવાન બિરાજમાન છે. આપણા ઘરે બાપા આપણે જઈતા હોય અને ફોટા આગળ વ્યવહાર કરીએ તો કેવું લાગે? આપણા બાપા સાક્ષાત જીવતા હોય સામે, ફોટા આગળ એવો બધો વ્યવહાર કરીએ એમનો, તો કે હું છું ને હજુ તો તું ફોટાને લઈને, ફોટો તો પછી મારા ગયા પછી મૂકજે. ખ્યાલ આવે કે નહીં? એવું છે. જો હા, ક્યાં આવ્યા હતા? હા, ઉપદેશની વાત ચાલે છે ને. કેવડીને નમસ્કાર આદિની ક્રિયા ઠરાવે છે, ઠીક નથી. અરે ભગવાન થોડી કોઈને નમસ્કાર કરે હે ને. પેલામાં આવે છે શ્રીમદજીની કડી યાદ કરે છે, ગુરુ છદ્મસ થતા ગુરુદેવશ્રી કહે છે કે એ ભૂત નિગમ નથી હોય એમ વિચારવું, બાકી આ રીતે નથી. કેવડી કોઈ પોતાના ગુરુ છદ્મસ ગુરુને કોઈ આપણામાંથી કોઈ કેવડી થઈ જાય પહેલા, અરે આપણામાંથી કોઈ મુનિ થઈ જાય તો પછી નીચેના જીવોને આદર કરવાની પરિણામ નથી હોતું એને. એ ખ્યાલ આવે તો જેમ જેમ કેટેગરી હોય એ પ્રમાણેના ઉચિત વ્યવહારો હોય છે. જો આગળ પણ અનુરાગ એમને તો બહુ લોજિક આપ્યું સરસ. કેવડી નમસ્કારાદી ક્રિયા ઠરાવે છે એ લોકો, પણ અનુરાગ વિના વંદના સંભવે નહીં. નમવાનું ક્રિયા રાગની ક્રિયા છે, ધર્મની નહીં. આપણે તો નમવા માટે લડીએ છીએ તો કે નમવાની ક્રિયા, નમસ્કારની ક્રિયા સારી ક્રિયા છે, ધાર્મિક ક્રિયા છે કે રાગની ક્રિયા છે? એ તો રાગની ક્રિયા છે. અને કેવલી ભગવાને રાગ નથી, સાતમાંથી બુદ્ધિપૂર્વકનો રાગ રહેતો નથી હે ને, અને 12માં તો રાગનો અભાવ થઈ જાય છે. અને કેવલી ભગવાને તો સંપૂર્ણ બધા જ ગુણોની વ્યક્તતા અનંતતા પ્રગટ થઈ જાય છે. તો ક્યાં નમવાની વાત આવે ને ક્યાં વંદનાની વાત આવે? વંદે વંદિક ભાવ હોતો નથી. જુઓ, કેવડી નમસ્કારાદી ક્રિયા ઠરાવે છે, પણ અનુરાગ વિના વંદના સંભવે નહીં. વળી ગુણાદિકને વંદના સંભવે. સાંભળજો, વંદના શાની કહીએ છીએ આપણે? એને ગુણોની, વિતરાગતાની. હવે ગુણોની વંદના કરે, ગુણાધિકને પણ તેમનાથી કોઈ ગુણાધિક તો રહ્યો નહીં. તીર્થંકરની તો વાત કઈ ઓર છે. એ તો જ્યારે એમનું વિહરમાન થતા હોય છે તીર્થંકર તરીકે નહીં, જ્યારે મુનિ તરીકે બી, ત્યારે બી અલગ જ એમનું સ્વરૂપ હોય છે. અને એ વખતે કોઈ બીજા કોઈ તીર્થંકર કેવલી એક જ સમયમાં એક જ ક્ષેત્રથી ના હોય. કે પ્રમુખ વ્યક્તિ હંમેશા એક જ હોય. બે મહાન હોય તો પછી મહાન કોણ? એટલે મહાન વસ્તુ એક જ હોય. એટલે તીર્થંકર પરમાત્મા જ્યાં હોય તેમ બીજા કોઈ અધિક ગુણવાળો કોઈ વ્યક્તિ જ ના હોય, અને પાછો રાગે નથી, તો બીજાને નમસ્કાર કરવાની વાત ક્યારે આવે? કે આપણાથી કોઈનામાં ગુણ અધિક હોય તો આપણે એને સન્માન કરીએ. તો એમનાથી કોઈ અધિક ગુણવાળો પહેલા તો કોઈ લઈ આવો, તો કે કોઈ હોય નહીં, અને એના પછી રાગ જોઈએ તો રાગે નથી, તો બે વસ્તુ નથી, તો પછી નમસ્કાર કરવાની તો ક્રિયા કેવી રીતે સંભાળે? કેટલી લોજિકલ વાતો છે. ખ્યાલ આપણે એમ લાગે કે કેવી રીતે સૂક્ષ્મ સિદ્ધિ કરી છે પંડિતજીએ. એ રીતે છે. વળી તેઓ હાટમાં સંવત્સરણ ઉતર્યું એમ કહે છે. ખબર હાટ એટલે ક્યાં છે? બજાર, દુકાન હે ને, હાટ કહેતા ને આપણે હાટમાં. હે, જૂના શબ્દો છે ભાઈ. વળી તેઓ હાટમાં સંવત્સરણ ઉતર્યું એમ કહે છે, દુકાનમાં ઉતર્યું હે ને. એટલે આમ જાણે ઇન્દ્ર ગરીબ હોય એમ બધી દુકાનો આપણે અત્યારે પ્રતિષ્ઠા કરવી હોય તો બધા કેમ તમારો ફ્લેટ આપી દો, તમારો બંગલા આપી દો, તો ભગવાનની પ્રતિષ્ઠાઓ ઇન્દ્રને એવું કરવું પડે. અત્યારે આપણે બાહ્યમાં જે પ્રતિષ્ઠાઓ કરીએ છીએ ભગવાનની, એ તો સામાન્ય એ પ્રતિકૃતિ છે.
પણ જે રિયલ પ્રતિષ્ઠાઓ એ ભગવાનની પ્રતિષ્ઠાઓ હોય છે, કલ્યાણકો હોય છે, તો એમાં ઇન્દ્રો જેવા એની રચના કરતા હોય છે. તો એવા ઇન્દ્રો આપણા નીચે આવીને તમારી 4 દુકાનો અહીંયા અમારે સમોસા ઉતારવું છે તો જરા પેન્ડિંગ રાખજો, ખાલી રાખજો, એવું કરે ઇન્દ્ર? તું તને ઘડીમાં જ નથી, બાહ્યમાં અને અંદરમાં અંદન ચતુષ્ટય વિતરાગતાની તો ખબર જ નથી. અને બાહ્યમાં બી એવા મહાપુરુષો જેને તીર્થંકર પ્રકૃતિનો ઉદય હોય કે જેમને સ્વયંને તીર્થંકર પ્રકૃતિના ઉદયમાં લક્ષ નથી અને સમુશ્રણમાં કોઈ મોહનું જોડાણ નથી, કેમ કે મોહ બી નથી, હે ને? પરંતુ એમને એવી જાતિનું દુનિયાની ઉત્કૃષ્ટ ચીજો એમની પાસે સંયોગમાં હોય છે. પુણ્યનો વૈભવ જોવો હોય તો તીર્થંકર, અને જ્ઞાનનો બી ઉત્કૃષ્ટ વૈભવ જોવો હોય તો તીર્થંકર, અને વિતરાગતાનો બી ઉત્કૃષ્ટ વૈભવ જોવો હોય તો તીર્થંકર. તને જેમાં બી તને અભિમાન થતું હોય, તને એમ થાય કે હું બહુ બધું જાણું છું, તો એકવાર તીર્થંકરના સમોષણની દિવ્ય ધ્વનિને યાદ કરી લેજે કે નશો બેસી જશે. તને બહારમાં બહુ ઠાઠમાં મન લાગતું હોય તો તું પ્રભુના સમોષણની રચના સાંભળી લેજે કે તારો નશો ઉતરી જશે પુણ્યનો. ખ્યાલ કે તને સમ્યક દર્શનની વાતો આવડી ગઈ હોય ને એમાં તું બહુ ઠાઠ કરતો હોય તો ભગવાનની અનંત ચતુષ્ટય ધારી એમની દશા તું સમજી લેજે તો કે તારો નશો ઉતરી જશે. ખ્યાલ આવે કે નહીં ભાઈ? સર્વાધિક ગુણ અને એવું મારું સ્વરૂપ. ભગવાન આત્માને જોઈ લે તો આવી ભૂલ ના પડે. અને બહારમાં તને બહુ અભિમાન ચડતા હોય તો ભગવાનને જોઈ લે તો પાપ નહીં થાય અને અભિમાન નહીં થાય. અને ભગવાન આત્માને જોઈ લે તો તને વંદે વંદક ભાવ જ નહીં રહે, વિતરાગી થઈ જઈશ. હવે ક્યારે કોને જોવું? હેલાય ને તો કે બે સાથે છે, હે ને? તો આત્માને જાણે તો ભગવાનને જાણીશ એમ કહ્યું ને ગુરુદેવશ્રી. પરમાત્માને, ભગવાન આત્માને જાણે છે, પરમાત્માને જાણે છે. જો બહુ જોરદાર છે. વળી તેઓ હાટમાં સંવર્ષણ ઉતર્યું કહે છે, પણ ઇન્દ્રકૃત સંવર્ષણમાં હાટમાં કેવી રીતે રહે? એટલી બધી રચના ત્યાં કેવી રીતે સમાય? અરે તો જમીન પર હોતું જ નથી સમોષરણ. કેટલા ફૂટ ઊંચું હોય છે? ના, 5000 20,000 તો મંદિર પગથિયા, પણ જમીનથી તો 5000 યોજન એટલે નીચે બધી ટ્રેનો હે 500 ધનુષ કાયા છે. હા, અને જમીનથી ઊંચાની વાત જોઈ લેજો. પણ એટલું ઊંચું હોય છે કે નીચે બધું યથાવત તમારી જેટલી બી આ બધી કઈ અત્યારે ચાલુ થવાની ટ્રેનો, મેટ્રો બધું ચાલુ રહે, એમાં કોઈ વિક્ષેપ ના પડે એવી વ્યવસ્થા હોય. જ્યાં તીર્થંકરો આવે ત્યાં કોઈ જગ્યાએ કોઈ વિક્ષેપની વાત જ નથી, એવા અતિશય હોય, હે ને? સુકાઈ ગયેલા ઝાડ લીલા થઈ જાય છે, હે ને? લહેર બધી લીલી ખેતીવાડી લીલા લહેર કરતા થઈ જાય ખેડૂતો. તો એવી કોઈ વિક્ષેપ જ્યાં તીર્થંકરો અને જ્ઞાનીઓ જ્યાંથી વિહારમાં નિમિત્ત નૈમિતિક સંબંધ છે એટલે તો અમે પગલાં પડાવીએ છીએ. ભાઈ એ તો ઉપાદાનની નિમિત્તની અર્થી કથન છે, પણ એમાં એના એવા ઉપાદાન બી જોઈએ તમારે. ત્યાં એવી જાતિના બહારમાં તમારા પોતાના કર્મો બી જોઈએ. નિમિત્ત નૈમિતિક સંબંધ છે. કોઈ ભગવાન આવે એટલે તારો રોગ મટી ગયો એમ નથી. એવા તારા બી તો પુણ્ય જોઈએ, પણ એવા જ પુણ્યશાળી જીવો ત્યાં યુગાનુયુગ બધું હોય છે. ખેર, આ તો એક વસ્તુનું સ્વરૂપ છે બાહ્યમાં, એ બી જાણવું જોઈએ. આ અપ્રયોજનભૂત છે, આ જ્ઞેય માત્ર છે. આદરવા લાયક તો જેમાં જાણવું થાય છે એવું જાણનહાર હું છું. એનાથી તું બધું તારું વાત અને ખ્યાલમાં આવી જશે. ઘણી વાર એવું થાય ને કે આ દિવ્યધની કરે કોઈ તો એવું થતું હશે કે આ તીર્થંકર બનીને મોક્ષે જવું છે. કેવા ઠાઠ ભગવાનની વાણી ખરે. કોઈ તીર્થંકર બનીને મોક્ષે જાય કે કોઈ સામાન્ય કેવલી બનીને મોક્ષે જાય, એ બંનેમાં સુખ કોને વધારે આવતું હશે? હર્ષદભાઈ કહેવાય કે નહીં? તો શું કામ આગ્રહ તીર્થંકર બનીને મોક્ષે જવાનો? ખ્યાલ આવે કે નહીં? જરા સમોષણના થોડા ચાન્સ લઈ લઈએ અને હા ખ્યાલ આવે ભાઈ. જ્ઞાનીઓને બહારના પુણ્યના ઉદયમાં પ્રભાવિત હોતા નથી એમ કેમ છે. જો આગળ હા વળી કહે છે, જો આ કેવી વસ્તુ કહે છે કે થઈ ગયું ઓલી આગળનું શું હાટ જેવી રચના કરવા પણ ઇન્દ્ર સમર્થ નહોતો કે જેથી હાટનો આશ્રય લેવો પડ્યો. ખ્યાલ આવી ગઈ નહીં વાત? વળી કહે છે કે કેવડી ઉપદેશ દેવા ગયા, જાય કોઈના ઘેર પર ઘેર જઈને ઉપદેશ દેવો તો અતિ રાગથી હોય છે. અરે અહીંયા કહે છે મુનિને પણ એમ સંભવે નહીં, એને મુનિ પણ કોઈના ઘરે ઉપદેશ આપવા ન જાય.
શ્રાવકો જોડે ગ્રસ્ત જોડે એક જ ખાલી કામ માટે એમનો મેળ થાય છે, બાકી ગ્રહસ્થોના ઘરે ક્યારે મુનિ ના જાય. એવી ભોજનના જે આહારના વિકલ્પમાં એકાદ વાર જોવા મળે તો મળે, બાકી ગ્રહસ્થોના સંપર્કમાં અને ગ્રહસ્થીની સાથે તો આવતા જ નથી સંપર્ક. કેટલી બધી વાતો છે ભાઈ, તમે આખી પ્રક્રિયા ક્યારેક આવશે તો આપણે લઈશું. અને જ્યાં આહાર થાય ત્યાં બીજા ખંડમાં શું છે એ ખબર ના પડે, હે ને. કોઈ માતા બહેનના પગમાં ઝાંઝર છે કે નહીં ત્યાં બી નજર ના જાય. એમનો ભાવ સીમિત હોય છે કે રાગ નથી હોતો ને. જમવા જાય તો કે રાજાનો ચક્રવર્તીના કે કેટલા ખંડ છે, શું છે શું છે, અને આ બધા ખંડોમાં શું હશે એ બધું વિકલ્પ આવે, ખ્યાલ આવે છે કે નહીં? અરે એ તો અચ્છા, એમને કોઈ ભેદ થતો હશે કે આજે તો ચક્રવર્તીના ઘરે આહાર થયો, ખ્યાલ આવે કે એવું હોતું નથી ભાઈ. જો આ તો ઉપદેશની વાત છે. વિદ્વાનોમાં એવું હોય કે ભાઈ ઉપદેશ આપવા, સંબોધન આપવા, બીમાર છે બોલાવે, કેમ કે એને અતિ રાગ હોય છે, ધર્મનો પણ અનુરાગ તીવ્ર હોય છે. ત્યાં જ્ઞાનીઓને મુનિરાજોને ધર્માનુરાગ બી એવો તીવ્ર નથી હોતો કે જેથી પોતાના આત્માની આરાધનામાં વિક્ષેપ પડે. ખ્યાલ આવે? કોઈને સંબોધન કરવા દેવામાં આરાધનામાં ભંગ પડતો હોય છે, હે, કોઈની પોતાના શુદ્ધ ઉપયોગની આરાધનામાં ભંગ પડતો હોય તો રાકેશભાઈ કે હવે નહીં જવું. આ તો કે એ તો કે મુનિ અવસ્થામાં એવી આરાધના હોય. તમે ઘેર બેસીને આરાધના કરતા હોય તો કાલથી પ્રવચનમાં નહીં આવતા, હે ને. ઉલટા અર્થ નહીં લેવાના કે ભાઈ અમને તો જ્ઞાનીને તો શ્રીજીવાણીની અટક નથી. અરે એ તો એનો અર્થ એ છે કે એને આ શાસ્ત્ર પૂરા કરવાને આ શાસ્ત્રમાં જોઈ લેવું, કેમ કે એને સાર ખ્યાલ આવી ગયો છે એટલે આરાધના વિશેષ છે. પરંતુ એને એમ કે એવું નથી કે સ્વાધ્યાય છોડી દે છે, એવું નથી હોતું. વિશેષ સ્વાધ્યાય કરે છે પણ એમાં ધર્મ નથી માનતો, એવું હોય છે. અને જે ચીજ જેના માધ્યમથી તમને એમ ખ્યાલ આવે કે આટલી ઊંચી વાત છે તો એટલી જિજ્ઞાસા રાગીની તો રહે ને કે હજુ બહુ ડેપ્થ થશે, હજુ આત્મા કેવો. સમયસાર પૂરો થઈ જાય પછી બી કહે છે શિષ્ય કે પ્રભુ બતાવો આત્મા કેવો છે અને કેવડો છે. તો ભાઈ આચાર્ય અમરચંદ્રદેવ પરિશિષ્ટ લખે છે, 47 શક્તિ લખે છે, આખો સમયસાર પૂરો થઈ ગયો પછી બી બસ રાગીને તો એવો રાગ આવ્યા વગર રહેતો નથી. ખ્યાલ આવે કે નહીં? હે પ્રભુ બતાવો આત્મા કેવો છે ને કેવડો છે. તો અત્યાર સુધી શું બતાવ્યું? આખો સમયસાર ખોલી દીધો ને, હાથમાં અપાવી દીધો ને કે નહીં હજુ બતાવો કે કેવો છે. તો કે બેસ હવે પછી કે બધી શક્તિ, સર્વજ્ઞ શક્તિ, સચેત શક્તિ, જ્ઞાન શક્તિ, અને એમાં પછી ગુરુદેવસિંહ બધી બરાબર ખુલીને પ્રવચન કરે અને આત્માની ચર્ચા થતી હોય છે. પરંતુ કેવલી કોઈના ઘરે જઈને સંબોધન કરે કે ઉપદેશ દે એવું હોતું નથી. અને સમવસ્ત્રણ બન્યું જ છે ઉપદેશ માટે. મંદિર 100% મંદિરનું એક સુપિરિયર કાર્ય હોય તો ઉપદેશ છે. મંદિર હોય પણ ઉપદેશ ના હોય તો એ મંદિર અધૂરું છે. મંદિર હોય, મોટી મોટી પ્રતિમાઓ હોય, ગુરુદેવશ્રીના નિમિત્તે જેટલા બી મંદિરો થયા ત્યાં વગર સ્વાધ્યાયનું મંદિર હોય તો બધા, બાકી ત્યાં સુધી મોટી મોટી પ્રતિમાઓ અને એ બી કેટલી આમ જોતા એમ લાગે કે દિવસ પૂરો ના થાય. ત્યારે એમ લાગે કે એક અઠવાડિયું રોકાઈએ ત્યારે તો ભગવાનના બધા પાસે ખાલી ઢોક દેવાની વાત છે અને બાકી હર બોલીને રહો તો મહિનો રહેવું પડે. એટલી પ્રતિમાઓ પણ સ્વાધ્યાયના નામે જીરો. ભગવાનનું સ્વરૂપ કેવું છે, શું કહે છે, કઈ નહીં. અરે એક પ્રતિમા હોય ખાલી સામાન્ય, પણ ત્યાં સ્વાધ્યાય થતું હોય તો સાક્ષાત સમુષણ વધશે. એટલા માટે ત્યાં પરિપાટી છે આ સ્વાધ્યાયની. એ કેમ કે બતાવો સમોષણમાં મુખ્ય કાર્ય કેટલા ઘડી? 6 ઘડી, હે ને. કેટલું 7 કલાક ને સમથિંગ એવું કંઈક થાય છે. સૌથી વધારે ત્યાં સ્વાધ્યાય હોય છે, ભગવાનની વાણી ખરે છે. અને ગણધર જેવા મહાપુરુષો, દ્વાદશાંગના ધણી એક બી પ્રવચન છોડતા નથી. ભગવાનની વાણી બંધ થાય છે કાળી ચૌદશના દિવસે, હે ને. ધન્ય તેરસ અંતિમ પછી એનો ઉપદેશ નથી હોતો તો પછી ત્યાંથી નીકળી જાય છે, એને ગુરુ ગૌતમ. હવે અમારે ભગવાનનું શું કામ? વાણી તો કરતી નથી. ખ્યાલ આવ્યો? અને પછી નિર્વાણને પ્રાપ્ત થઈ ગયા. આ બાજુ ભગવાન અને આ બાજુ ગુરુ ગૌતમને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય. બાકી વ્યવસ્થા જુઓ, બહારનો વ્યવહાર બી જુઓ. ખ્યાલ આવે કે નહીં? બહુ બધી બાબતો હોય છે. જો અતિરાગથી હોય તો થાય. મુનિને પણ એમ સંભવ્ય નહીં તો કેવડીને કેવી રીતે બને? એ જ પ્રમાણે અનેક વિપરીતતા ત્યાં પ્રરૂપે છે. આ તો એક ઈશારો કર્યો. કેવડી શુદ્ધ જ્ઞાન દર્શનમાં રાગાદી રહિત થયા છે, તેમને અઘાતીના ઊંડાઈથી સંભવતી ક્રિયાઓ તો હોઈ શકે છે. સાંભળજો શું કહ્યું?
કે કેવલીને અઘાતી 4 ઘાતી કર્મનો અભાવ થઈ ગયો છે, એટલે રાગ નથી રહ્યો અને જ્ઞાન પૂર્ણ ખીલી ગયું છે. પણ અઘાતી કર્મ બાકી છે, તો એના ઉદયમાં જે સંભવતી ક્રિયા છે, વિહાર છે, ગમન છે, આવાગમન છે, એ બધું થતું હોય, એ ક્રિયાઓ, આસન છે, એ ક્રિયાઓ થતી હોય, પણ આહારની ક્રિયા કે કોઈના ઘરે જઈને ઉપદેશની ક્રિયા એમના દ્વારા ન થાય. કોઈને સંબોધન આપીને કહેવાનું કાર્ય, વાણીનું જે પડમન છે એમાં રાગ હોય છે, અને વગર સંબોધને સહજ વાણી ખરે છે સર્વાંગથી, એમાં કોઈ રાગની નિશાની નથી હોતી. આ બધી વાતો પણ છે અહીંયા લખે છે. જો તેમને અગાતીના ઉદયથી સંભવતી ક્રિયા તો હોઈ શકે છે, પણ મોહાદિકનો અભાવ થયો છે, તેથી ઉપયોગ જોડાવાથી જે ક્રિયા થઈ શકે તે ક્રિયા સંભવતી નથી. સિદ્ધાંત કથન ઉપયોગ જોડાવાની, અત્યારે હું તમને સમજાઈ રહ્યો છું ને, એમાં મારો ઉપયોગ અને એ રાગ સહિત ગે મિશ્રિત, રાગ મિશ્રિત જ્ઞાન છે, રાગમાં જોડાયો છે. આત્માના ગાયકના વિકલ્પની વાત ગાયક સંબંધી વાણીમાં ઉપયોગ જોડાયો છે. એ ગાયક સંબંધી સમજવાના રાગમાં જોડાયો છે કે ગાયકમાં જોડાયો છે? આપણે એમ લાગે કે આ બધા ગાયકની વાતો કરે છે, બધા જ્ઞાની થઈ ગયા. અહીંયા કહે છે કે ગાયકની વાતો કરવાની પાછળ એ ગાયક સંબંધી રાગ કામ કરે છે. એટલા માટે આ જે સ્વાધ્યાયના પરિણામ છે એ આશ્રય તત્વ કહ્યું, ધર્મ તત્વ, સંવર તત્વ ન કહ્યું. જો આ બહુ સરસ ગમ્યું મને. તેથી ઉપયોગ જોડાવાથી જે ક્રિયા થઈ શકે, નહીં પ્રજ્ઞા છે ને, આવર્તન શેષ, નહીં પ્રજ્ઞા આવર્તન શેષ, અબ રહા આવાગમન અશેષ. ખ્યાલ આવે તમને? હવે નહીં રહા પ્રજ્ઞા આવર્તન શું છે? જ્ઞપ્તિ ક્રિયા તો છે, પણ જ્ઞપ્તિ પરિવર્તન ક્રિયા નથી. જ્ઞપ્તિ ક્રિયા તો બધાને જીવ માત્રને છે, જ્ઞપ્તિ ક્રિયા એટલે જાણવાની ક્રિયા, પણ પ્રજ્ઞા આવર્તન એને જ્ઞપ્તિ પરિવર્તન રૂપ ક્રિયા ક્ષયક્ષણ જ્ઞાનમાં હોય છે. ક્ષાયિક ભાવ હોવાના કારણે, ક્ષાયિક જ્ઞાન હોવાના કારણે એક ગેથી બીજે ગે જાય એવું જ્ઞાન ત્યાં હોતું નથી. તો પછી એક ગેથી બીજે જ્ઞાન, માનો કે હવે હું અત્યારે હવે આ ગાથાથી લઈને આપણે ગુરુદેવશ્રી જે કલશ કર્યો ત્યાં ઉપયોગ લઈ ગયો, તો પછી આ સંબંધી જ્ઞાન છૂટ્યું અને મને રાગ આવી ગયો કે ગુરુદેવશ્રીએ જે કલશની વાત કહી છે, તો એવું જે ઉપયોગનું જોડાવું જે થાય છે એવું જોડાવું રેન ભગવાનને હોતું નથી. આવાગમનની ક્રિયાઓ તો બાકી રહી છે, પરંતુ એટલે ગમન થાય ને, અહીંયાથી સમુષણ જાય, બીજે જાય, ત્રીજે જાય, એ રીતે ફરીથી એ દેશમાં એ ગામમાં બી આવે, પણ એ કંઈ ત્યાં કોઈ એ રીતે કે ભાઈ કોઈના ઘરે જઈને ઉપદેશ આપવાની કે કોઈને વિજાતિની ક્રિયા હોતી નથી. ક્ષાયિક ભાવ હોય છે, સંપૂર્ણ જ્ઞાન એમને પ્રગટ થઈ ગયું છે અને વાણી બાદશાહની વાણી ખરે છે, તો એ પ્રમાણે એવું હોય છે. એવી ક્રિયા સંભવતી નથી. જુઓ, પાક પ્રકૃતિનો અનુભાગ અત્યંત મંદ થયો છે, એવા મંદ અનુભાગ અન્ય કોઈને નથી. તેથી અન્ય જીવોને પાપવૃત્તિ જે ક્રિયા થતી જોવામાં આવે છે તે કેવડીને હોય નહીં. ગજબ છે. અહીંયા એક પ્રકારથી પાપ પ્રકૃતિનો ઉદય બી કહ્યો, પણ હીન અસાતા વેદનીનો ઉદય છે ને, ત્યાં કહ્યું હતું ગઈકાલે અસાતા પાપનો ભેદ છે, પાપ પ્રકૃતિનો. જો પાપ ભાવ નથી, પુણ્ય ભાવ નથી, બરાબર છે. મુનિરાજને છઠ્ઠા ગુણસ્થાન, મુનિરાજને પાપ ભાવ છે નહીં, પુણ્ય ભાવ બુદ્ધિપૂર્વકનો છઠ્ઠા ગુણસ્થાન સુધી હોય છે, 7માથી 10મા સુધી અબુદ્ધિપૂર્વકનો પુણ્ય ભાવ હોય છે, 12મા ગુણસ્થાનમાં પુણ્ય ભાવ બી રહેતો નથી. ખ્યાલ આવ્યો કે નહીં? આટલો ખ્યાલ છે કે નહીં બધાને? સમ્યક દ્રષ્ટિને પાપ પુણ્યમાં સુખ બુદ્ધિ હોતી નથી, પરંતુ નૈતિક પાપો હોય છે, અસંયમરૂપ જીવન હોય છે. 5મા ગુણસ્થાનમાં એકદેશ પાપનો ત્યાગ થાય છે, 6ઠા 7મામાં સર્વ પાપ ભાવોનો ત્યાગ થાય છે. પાપનો ઉદય હોઈ શકે છે, પાપનો ઉદય તો કેવલી સુધી કહ્યો. કેવલીને પાપ પ્રકૃતિનો અતિ મંદ ઉદય હોય છે કે જેની બહારમાં કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા કે કોઈ પણ પ્રકારનું કોઈ કાર્ય દેખાય અને એવું અતિ મંદ ઉદય હોય છે. એટલે તો ક્ષુધા પરિસર કહ્યો એમને. ખ્યાલમાં આવે આનંદભાઈ? પણ પાપ ને પુણ્યનો ઉદય તો છેક અર્હત સુધી હોય છે, પણ પાપ ભાવ ને પુણ્ય ભાવ અર્હત ભગવાનને હોતા નથી. પણ જે એમને પાપ પ્રકૃતિનો અનુભાવ અત્યંત મંદ થયો છે, એવો મંદ ભાગ અન્ય કોઈને નથી હોતો. અને પુણ્યનો જે અતિ તીવ્ર અનુભાગ વાળો ઉદય હોય છે તીર્થંકરોને, એવો ઉદય જગતના કોઈ જીવને હોતો નથી.
ખ્યાલ આવે કે નહીં? તેથી અન્ય જીવોને પાપના ઉદયથી જે ક્રિયા થતી જોવામાં આવે છે તે કેવડીને હોય નહીં. ખ્યાલ આવે કે નહીં? કોઈ મને સમજાવવા આવે ત્યારે હું સમજું, હજુ તારે સમજાવવા વાળાની જરૂર છે. કયો ઉદય કહેવાય? પાપનો ઉદય કહેવાય. સમજ આવે છે કે નહીં? ગરજ છે. જો ઘણી બધી વાતો છે. પાપ પુણ્યનો કોઈ અલગ ચેપ્ટર છે. જો એ પ્રમાણે સામાન્ય મનુષ્ય જેવી ક્રિયાનો સદભાવ કેવડી ભગવાનને પણ કહી તેઓ દેવના સ્વરૂપને અન્યથા પ્રરૂપે છે. એક સામાન્ય મનુષ્ય અને એક કેવલી પુરુષ મહાપુરુષ એ બંનેની ક્રિયાઓમાં ક્યારે સમાનતા હોય નહીં. હોય સમાનતા? કેવી રીતે હોય? ના હોય. એ પ્રમાણે દેવનું અન્યથા સ્વરૂપ સમાપ્ત થયું. હવે આ અહીંયા ચાલુ કરીએ છીએ આપણે મુનિને વસ્ત્રાધિક ઉપકરણનો નિષેધ. ટૂંકમાં મુનિ સંબંધી એટલે ગુરુ સંબંધી અન્યથા સ્વરૂપ, એ જે સ્વરૂપ માને છે એ વિપરીત છે. ગુરુના સ્વરૂપમાં બી એટલી જ ભૂલો છે, કાંઈ ઠેકાણા નથી. ગુરુ કોને માનવા? આ સૌથી બહુ મોટો પ્રશ્ન છે. આપણે બી આમાં કોઈ ભૂલ ના કરતા હોય જોઈ લેવું. ગુરુ કોને કહેવાય? દીર્ઘગ્રંથ ગુરુ હોય છે, એની અહીંયા વાત કરી. ગુરુનું અન્યથા સ્વરૂપ. વળી ગુરુના સ્વરૂપને પણ અન્યથા પ્રરૂપે છે. મુનિને વસ્ત્રાધિક 14 ઉપકરણ કહે છે. હે ને? એ નામ બી આપ્યા છે નીચે જો ફૂટનોટમાં. મુનિને વસ્ત્રાધિક 14 ઉપકરણ, વસ્ત્ર સહિત એકલા વસ્ત્ર નહીં, 14 પ્રકારના ઉપકરણ જે પરિગ્રહમાં ગણવામાં આવે છે. એ પાપ. એક તો જો પાત્ર, બરાબર છે, બંધ, પછી પાત્ર કે શ્રીકર હશે. હવે આ બધું જેને ખ્યાલ હોય તો સમજી લેજો. પાટલીઓ, પછી રજસ્ત્રાણ, ગોચ્છક, રજોહરણ, મુખવસ્ત્રિકા, 2 સુતરાઉ કપડા. મુખવસ્ત્રિકા એટલે મુખપટ્ટી. 2 સુતરાઉ કપડા, પછી 1 ઊનનું કપડું, પછી માત્રક એટલે પેશાબનું પાત્ર, ચોલપટ. અને એ રીતે આ કલ્પસૂત્ર નામનો જે કાલ્પનિક ગ્રંથ છે એ લોકોનું આગમ છે, એમાં આ પ્રમાણે આખી આધાર બી આપ્યો છે પંડિતજી કે આ પ્રકારના 14 ઉપકરણ એ લોકો કહે છે કે ગુરુને અથવા મુનિને હોય છે. ત્યાં હવે તેનું ખંડન કરે છે. ત્યાં અમે પૂછીએ છીએ કે મુનિને નિર્ગ્રંથ કહે છે. એક બાજુ તમે મુનિને નિર્ગ્રંથ કહો છો, તથા મુનિપદ લેતા 9 પ્રકારે સર્વ પરિગ્રહના ત્યાગ વડે મહાવ્રત અંગીકાર કરે છે. શું કહ્યું? કે મુનિપદ લેતા 9 પ્રકારે સર્વ પરિગ્રહના ત્યાગ વડે. પરિગ્રહ કેટલા? 24. એમાં અંતરંગ કેટલા? 14. બહિરંગ કેટલા? 10. અહીંયા કેટલા લખ્યા છે? 9. આપણા તત્વસૂત્રમાં કેટલા લખ્યા છે? અંતરંગ 14 બધે, અંતરંગ નહીં. બહિરંગ કેટલા લખ્યા છે? 9 લખ્યા છે. તત્વસૂત્રનો અભ્યાસ કરજો આખા સૂત્રનો. અને ત્યાં પરિગ્રહ 9 લખ્યા છે. બહિરંગ હોય કેટલા? અનંત. 9 શું કામ? તો 9 મુખ્ય રૂપથી ગણાયા છે. અને 9માં બી 10 ગર્ભિત છે. અને એમાં છે ને કયા છે? પેલું ધન, ધાન્ય, દાસ, દાસી, પશુ, પક્ષી, ખેત, પછી મકાન, અને એ 8 થયા ને. અને 9મું કહે છે કુપ્ય. આ કુપ્યનો અર્થ શું થાય? કુપ્યનો અર્થ થાય છે ભાંડ. ભાંડ એટલે બર્તન, બરાબર છે? બર્તન થયું ને, વાસણ. અને એમાં વસ્ત્ર ગર્ભિત છે. આની બહુ ચર્ચા થઈ છે, પુષ્કળ ચર્ચા થઈ છે કે આમાં શું લેવું. આપણે કહીએ ને વાસણ લત્તા. આમાં વાસણ લત્તા, લત્તા એટલે વસ્ત્ર. આ બધી ભાષાઓ નવાના તો ખ્યાલ જ નહીં હોય. હજુ બી દેશમાં એવી પરિપાટી ચાલુ છે, અહીંયા બી હશે, કે જે વાઘરી લોકો આવે ને એ આપણે વસ્ત્ર, જૂના કપડાં લઈ લે અને એની સામે વાસણ આપે. તમારા જૂના કપડાં ભેગા થયા હોય તો એ આપી દેવાનું, એની સામે વાસણ આપે. એટલે એકલું ભાંડ કહ્યું હોય અથવા કુપ્ય કહ્યું હોય તો એમાં વસ્ત્ર ગર્ભિત છે એમ કહીને કઈ સમાધાન કર્યા છે. મારે ડિટેલિંગમાં નથી ઉતરવું. કોઈ વાર તત્વસૂત્ર લેશું તો એની ડિટેલિંગ કરીશું. બધું બહુ પેન્ડિંગ છે. હેલા કે નહીં? ઘણી બધી ચર્ચાઓ છે. ખોડવું તો પડશે શાસ્ત્ર. રાકેશભાઈ જો અહીંયા શું કહે છે કે 9 પ્રકારે સર્વ પરિગ્રહનો ત્યાગ હોય છે. હે ને? અપરિગ્રહ મહાવ્રત હોય છે મુનિરાજને, તો એ વડે મહાવ્રત અંગીકાર કરે છે.
ત્યાં એ વસ્ત્રાદિ પરિગ્રહ છે કે નહીં? જ્યારે એમ કહે છે કે મુનિરાજ નિર્ગ્રંથ છે અને એમને વસ્ત્ર આદિ સર્વ જે પરિગ્રહનો ત્યાગ છે 9 પ્રકારે, હજી વસ્ત્ર નામ નથી દીધું, 9 પ્રકારે સર્વ પરિગ્રહનો ત્યાગ વડે મહાવ્રત અંગીકાર કરે છે, તો પછી વસ્ત્ર આદિ એટલે બધું લઈ લેવું, વસ્ત્ર પાત્ર એને પાત્રા રાખે છે ને, અને વસ્ત્ર પહેરે છે શ્વેત, તો એ વસ્ત્ર આદિ પરિગ્રહ છે કે નહીં એ કહો પહેલા. તો એ કહે છે કે જો છે તો ત્યાગ કર્યા પછી તેઓ શા માટે રાખે છે? આ બહુ મોટી ચર્ચા છે. આજે તો પ્રારંભ જ કરીશ. બહુ મોટી ચર્ચા છે હે. તમને એમ લાગે કે હવે આહાર પરથી છૂટ્યા, હવે વસ્ત્ર પરથી આવે, વસ્ત્ર પર આવે. તો બતાવો ઋષભ મને કે આપણે આપણા જીવનમાં બી રોટી કપડા મકાન સિવાય ત્રીજી ચોથી કઈ વાત હોય છે? આખી દુનિયાની સમસ્યા કઈ છે? રોટી કપડા ને મકાન. તો રોટી થઈ ગયું આહાર, હવે કપડાની વાત ચાલે છે, વસ્ત્ર અને મકાન જોડે આવી જશે કે 3 માટે તું જીવે છે. અને જેને આની જરૂર જ ના હોય એને પરિગ્રહ કહ્યું છે. એટલે પરિગ્રહનો અર્થ થાય છે પાપ. કપડા પાપ છે હે ને મહેન્દ્રભાઈ? 5 કરોડનો તમારો ફ્લેટ પાપ છે? શું વાત કરો છો, પાપ કહો છો? અને એનું તો અમે બરાબર પેલું ગ્રહ પ્રવેશ કરાવીએ છીએ, વિધાન કરાવીએ છીએ. અને તમે એવા ઘરને ઘર એક મંદિર, શું આનંદભાઈ ઘર પાપ છે? પરિગ્રહમાં આવ્યું કે ના આવ્યું? ખેત મકાન, તો પરિગ્રહ એટલે 5 પાપમાં પરિગ્રહ પાપ છે કે નહીં? હિંસા, જૂઠ, ચોરી, ખુશી, પરિગ્રહ. હવે પર વસ્તુને પાપ કેવી રીતે કહેવાય? હેલાવે કે નહીં? ખરેખર શું છે? ખરેખર અંતરંગ પરિગ્રહ એ વાસ્તવમાં પરમાર્થથી પાપ શું છે? અંતરંગ પરિગ્રહ. અંતરંગમાં 14 કયા કયા ખબર છે કોઈ? ખબર છે? મોહ રાગ દ્વેષમાં ઘટી જશે બધા. 14 ગણી લો થઈ જશે. મિથ્યાત્વ ગણી લઈએ, મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ, કેટલા થયા? 5. કેટલા બાકી રહ્યા? 9 જોડી દો, 9 કસાય. 14 થઈ ગયા ને? 9 કસાય, ક્રોધ, માન, માયા, લોભ. હવે એમાં પછી અંતર્વેદ કરો તો ચોકડીના રૂપે અનંતાનુબંધી આદિ અલગ, પણ આમ તમે 14 થઈ ગયા ને? આ પાપ છે. આ પવિત્રતા પ્રગટ થવા દેતા નથી. સ્વરૂપથી પતિત કરાવે એને પાપ કહે છે. પાપની ઓરિજિનલ વ્યાખ્યા છે. સ્વરૂપથી પતિત કરાવે એને પાપ કહે છે. અને જેના લક્ષથી પાપ થાય એને પણ પાપ કહે છે. શું કહ્યું? શું કહ્યું? આવ્યું અંતરંગ બહિરંગ. સ્વરૂપને પતિત કરાવે એવા ભાવ, મોહ રાગ દ્વેષ ભાવ, ભગવાન આત્માથી દૂર રાખે એવું મિથ્યાત્વ, ભગવાન આત્માને જોવા તરફ દુર્લક્ષ સેવા વાળા ભાવ, હે ને, અને કસાયોમાં રહીને સ્વરૂપની નિંદા કરવા વાળા ભાવ, એ બધા કયા ભાવ છે? પાપ ભાવ. આપણને તો ઉપાધિ લાગે છે. નહીં, શુભ રાગને તમે પાપમાં કેમ રાખો? અરે આશ્રત તત્વ હે ને, અધ્યાત્મમાં તો શુભ અશુભ બંને પાપ વત જ છે. એ ડિટેલિંગ મુમુક્ષુની સભામાં કરવાની જરૂર નથી. હું થોડી ટેકનિકલ વાત બતાવતો આની સ્થાપના કરીશ. અને આની જબરજસ્ત આમાં બરાબર ખંડન થાય એવું છે. આપણે બી કોઈ ખોડામાં કોઈ આ સંપ્રદાયમાં રહીને બી કોઈ જગ્યાએ ખોટી માન્યતા ચાલતી હોય તો તૂટે એવી છે. એટલા માટે આ બહુ મહત્વપૂર્ણ અધિકાર છે. જો એટલે પરિગ્રહ, પરિગ્રહની વ્યાખ્યા શું છે? પરિગ્રહ, ગ્રહ એટલે ગ્રહણ કરવું, પરિ એટલે પૂરી રીતે, પૂરી રીતે બાહ્ય પદાર્થોને ગ્રહણ કરવા. ગ્રહણ કરવા એટલે આશય લેવો. ગ્રહણ કરવા એટલે કોઈ ગ્રહણ એટલે અંદર જતું રહે એમ નહીં, લક્ષ કરવું, ગ્રહણ કરવું, એમ નામ પરિગ્રહ. સામાન્ય કથા. બીજું કે પરદ્રવ્ય પર મૂર્છા કરવી. પરદ્રવ્યના લક્ષથી જે મૂર્છાભાવ પ્રગટ થાય છે, પરદ્રવ્યમાં મૂર્છિત રહેવું, હે ને, એનું નામ પરિગ્રહ. તો કયા પરદ્રવ્યમાં તમે મૂર્છિત થાવ છો તેમાં પછી બધું જ આવી જશે. બધું જ આવી જશે. આ બધું જ ભાઈ, એ તો આગળ તો બહુ જીન પ્રતિમા અને શાસ્ત્ર જે પુણ્યના આયતનો છે એને બી અધ્યાત્મમાં પરિગ્રહ કહેવાની પરિપાટી છે. એ તો તમે આપણે સાંભળી જ નહીં શકીએ. કોઈ પુત્રને પિતાને પરિગ્રહ કહી દે. અચ્છા, મને બતાવો કે દીકરો પરિગ્રહ છે કે નહીં? શું કામ પરિગ્રહ છે? એના લક્ષથી શું કરીએ છીએ આપણે? દીકરો કંઈ કહેતો નથી, દીકરાના માટે શું કરીએ છીએ આપણે?
अच्छा जे भी તમે આનંદભાઈ કરો છો કોના માટે કરો છો? જે બી પાપ કરો છો, ધંધાનો વેપાર કોના માટે? તમારા માટે કરો છો કે દીકરા દીકરી માટે? તો એના લક્ષથી પાપ જ કરીએ છીએ ને. અરે ખરેખર તો પોતાના રાગને પોષવા કરીએ છીએ, પણ કોના લક્ષથી કરીએ છીએ? જે બી કરીએ, જે બી ખોટા કામ કરીએ, જે બી ચોરીઓ કરીએ, જે બી ટેક્સ ચોરીઓ કરીએ, જે બી બધું કરીએ, રજનીભાઈ કોને માટે કરીએ? કે ભાઈ આ નહીં કરીએ તો છોકરા ખાશે શું? આપણું તો પતી ગયું. એનો અર્થ શું થયું? પાપ શાના માટે કરો છો? તો એટલા માટે બધું જ પરિગ્રહમાં જશે. હે ને? એ રીતે મૂર્છિત થઈ ગયા છે આપણે. પર મૂર્છિત, પર તરફનો મૂર્છા ભાવ એ જ વાસ્તવમાં ખરેખરો પરિગ્રહ. એટલા માટે અહીંયા પરદ્રવ્યોને લીધા છે. અને જેને મૂર્છા ભાવ જ ના હોય, જેને પરદ્રવ્યની કોઈ અનિવાર્યતા જ ના ભાસે, એ પરદ્રવ્યનો રાગ તૂટી ગયો, એને શું કામ રાખે? એને રાખીને એને ટકાવવાના પરિણામ કે પ્રયાસ શું કામ કરે? તો એ લેવલમાં પહોંચી ગયેલા ગુરુ નિર્ગ્રંથ મુનિરાજ કેવી રીતે વસ્ત્ર આદિને ધારણ કરે, એ બધી વાત આગળ આવવા વાળી છે. આ તો તમને આગળ બહુ કામમાં આવશે આ બધી ફોર્મ્યુલાઓ. જો હવે જો બહુ સરસ તર્ક આપે છે પંડિતજી. જો વસ્ત્રાદિક પરિગ્રહ છે કે નહીં એ કહો પહેલા, અને જો પરિગ્રહ છે એમ કહો, જો છે હા પાડો, તો પછી ત્યાગ કર્યા પછી તેને શા માટે રાખે છે? અગર જો એ પરિગ્રહ છે, એના લક્ષથી પાપ થાય છે, પુણ્ય તો ધર્મ તો દૂર પણ પુણ્ય નથી, તો પછી મને એ વસ્તુ રાખવાનું શું પ્રયોજન છે? ખ્યાલ? અને જે આ વસ્ત્ર આદિ પાત્ર આદિ જે રાખે છે એ આત્માના હિતમાં કેટલો લાગે? એટલે મુનિ જીવનમાં જે આત્મહિતની જે સાધના થાય છે એ ક્ષાયિક સંકીર્તિ હોવા છતાં ગ્રસ્ત જીવનમાં આત્માની આરાધના એ લેવલની નથી શકતી. ભલે ક્ષાયિક સંકીર્તિ તમે અજ્ઞાનીને છોડી દો હમણાં ભાઈ, જ્ઞાની સમ્યક દ્રષ્ટિ જીવ હોય કોઈ ગ્રસ્ત જીવનમાં, પણ એ જે મુનિ જીવનમાં જે મોક્ષની આરાધનાની જે લાયકાતવાળી આરાધના છે એવી આરાધના ઘરમાં ના થાય. કારણ કે એને બધું વસ્ત્ર પાત્ર આ બધું જે સંયોગો હોય તો કેટલા બધા ઉપયોગ એમાં જતા હોય. માંડ આત્મામાં ઉપયોગ કેટલી વાર જાય ક્ષાયિક સંકીર્તિને? ના, એ તો આત્મામાં જ હોય છે, આત્માની બહાર જાય જ નહીં. એ તો દ્રષ્ટિની અપેક્ષા છે. અરે આત્માની બહાર જાય જ નહીં તો પછી કઈ દશામાં હોય ખબર છે? ખ્યાલ આવે કે નહીં? ભોગોમાં જાય છે. બધી રીતે સમજવું. એ તો ભાઈ દ્રષ્ટિમાં ભોગોમાં જવા છતાં ભોગોમાં સુખ નથી, સુખની માન્યતા નથી એને ભોગોમાં, એટલે એ ભોગોમાં આવ્યો જ નથી દ્રષ્ટિ અપેક્ષાએ. પણ જેટલો ઉપયોગ ત્યાં વર્તમાન જ્ઞાન એમાં વર્ત્યો છે એટલો એને લોસ છે, અને એટલો એને અલ્પબંધ છે, અને એટલો આત્માથી શુદ્ધ ઉપયોગનો ઘાટો છે, નુકસાન છે. દરેક વસ્તુ સમજવી પડશે ને ભાઈ. ખ્યાલ આવે રાકેશભાઈ? એવી બધી વાતો છે. જો તો ત્યાગ કર્યા પછી તેઓ શા માટે રાખે? હવે જુઓ, તથા એમ કહો કે ના એ પરિગ્રહ નથી. જો વસ્ત્ર પરિગ્રહ નથી એવી સિદ્ધિ કરવા માટે શ્વેતાંબર શાસ્ત્રોમાં એટલા તર્ક કર્યા છે, અને દરેક તર્કનો પંડિતજી એવો જબરજસ્ત જવાબ આપ્યો છે, મોંતોડ જવાબ આપ્યો છે કે આપણને એમ લાગે કે નહીં, ખરેખર વિતરાગતાનું જેને બલ હોય છે, જેને આત્મા પર શુદ્ધાત્મા પર ભરોસો હોય છે, વિતરાગ ધર્મની જેને ચાળ હોય છે, એને સપનામાં પણ કોઈ તર્ક એને પ્રભાવિત ના કરે તો છેલ્લે એવો તર્ક બી આપી દેશે કે અરે સ્વરૂપની સાધના થતી હોય, ઠંડીમાં થરથર ધ્રુજે, એના કરતાં રજાએ ઓઢીને સ્થિર રહે તો તમને શું પ્રોબ્લેમ છે? એવા તર્ક આગળ આવવાવાળા છે ચંદ્રકાંત, હે ને? અને એનો જે જવાબ આપ્યો છે સમીચીન, સિદ્ધાંત તૂટે નહીં અને ખોટું પોષણ થાય નહીં, એવી જાતિની જે પંડિતજીની શૈલી છે, ગજબની શૈલી. આચાર્ય કલ્પ પંડિત ટોડરમલજી, એને એ નામ એમનું નથી આપવામાં આવ્યું. ગજબ છે ભાઈ. એનો આજે પૂરો વિષય મેં કરી તો અભ્યાસ કર્યો, અને ગુરુદેવનું પ્રવચન વાંચ્યું આના ઉપર. ગજબ છે, વાંચો. આજે રવિવાર છે, દર રવિવારે લેસન તો આપું છું, પણ કેટલા કરે છે ને કેટલા નથી કરતા એ મને ખબર નથી. આ લેસન છે, હોમવર્ક, એમની સમજતા હું ખાલી કરું છું. અને થોડાક મને કડક ભાષામાં નથી કહેવાતું ને એટલે, બાકી હોમવર્ક છે. ઋષભ, રવિવારે પૂછીશ નેક્સ્ટ શનિ રવિ વાંચ્યું તું કે નહીં. ત્યાં તે તથા નથી તો એ વસ્ત્રાદિક ગ્રહસ્થ રાખે છે તેને પણ પરિગ્રહ ન કહો, માત્ર સુવર્ણાદિકને જ પરિગ્રહ કહો. ખ્યાલ આવે? ખ્યાલ આવે છે? એને વસ્ત્રને રાખવા છે ને, તો કહે છે કે ભાઈ જો તને એમ કે વસ્ત્ર પરિગ્રહ નથી એમ છે તો એ વસ્ત્રાદિક ગ્રહસ્થ રાખે છે તેને પણ પરિગ્રહ ન કહો. પંડિતજી કહે છે
ખાલી સોનાને જ પરિગ્રહ કહો, એ 10માં વસ્ત્ર આદિ શું કામ ગણાવ્યા પછી? ખ્યાલ આવ્યો? ખાલી સુવર્ણ સોનું નહીં પહેરીએ અમે, પણ વસ્ત્ર તો પહેરીશું, હે ને? ભલે એમ કે બહુ મોટા બંગલા નહીં રાખીએ, પણ ઘરમાં તો રહેશું. ભલે ચાંદીના વાસણ નહીં રાખીએ, પણ વાસણ તો રાખીશું. ભાઈ તને ખબર છે તું રાખીશું કરે છે એમાં પરાધીનતા છે કે નહીં? એ તું રાખે એટલે એને મેન્ટેન કરવા પડશે કે નહીં? મેન્ટેન કરવા પડશે એટલે કમાવું પડશે કે નહીં? કમાવું પડશે એટલે પાપ કરવા પડશે કે નહીં? અને આટલું બધું તું ઉપયોગ નહીં કરે તો પછી આત્મામાં લીન થવા વાળો જે હર અંતર્મુહૂર્તમાં લીન થવા વાળો જે કાર્યક્રમ છે એ સંભવ છે ગ્રસ્ત જીવનમાં? જ્યારે તમે 12માં આ બધી ઘરની અંદર ઉપાધિઓ ગ્રસ્ત જીવનમાં હર અંતર્મુહૂર્તમાં અંદર જવાય એવો શુદ્ધ ઉપયોગ થવી સંભવ નથી. કેમ કે એટલો રાગ હોય છે કે સમ્યક દૃષ્ટિ બી ખોવાઈ જાય છે રાજપાટમાં. 6 ખંડ જીતવા જતું રહે છે. સમ્યક દૃષ્ટિ કાંઈ ક્ષણકીથી ભલે સાંજે આવીને એના તંબુમાં ટેન્ટમાં સામાયિક કરે, પરંતુ આખો દિવસ 24 કલાક હર અંતર્મુહૂર્તનું કામ કેવી રીતે સંભવ છે? ખ્યાલ આવે છે? આ તો હું તમને શરૂઆત કરી છે, માત્ર ભૂમિકા છે. આની અંદર ઓર ખુલાસા થશે. સહેજાનંદી